વેરાવળ શહેરમાં ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। પોલીસ દ્વારા જે ચારેય આરોપીઓ છે તેમને હવે ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ પછી પોલીસ દ્વારા ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને હવે કોર્ટે મુખ્ય આરોપી ફારૂક મૌલાનાના 6 દિવસના અને અન્ય 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે આ તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। વેરાવળમાં પરમ દિવસે ભર બપોરે 1 વાગે આઈડી ચૌહાણ રોડ પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં 4 આરોપીઓ ફારૂક મૌલાના, જાવેદ મૌલાના, ફારૂક મૌલાનાનો ડ્રાઈવર અનીસ, જાવેદ મૌલાનાનો મિત્ર ટાલિયો, આ ચારેય આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ પછી પોલીસ દ્વારા આ ચારેય આરોપીઓની મેડિકલ તપાસ અને પ્રાથમિક પૂછપરછ પૂર્ણ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। સરકારી વકીલ અને તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા કોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે આ ઘટનાને અંજામ આપવા માટે હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા, સ્થાનિક કે પછી કોઈ બહારના શખ્સો આ ગુનામાં સામેલ છે કે કેમ, અને સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓની હાજરી અનિવાર્ય છે। આ કારણો સામે રાખીને પોલીસ દ્વારા તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ કોર્ટ સમક્ષ માંગવામાં આવ્યા હતા। બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ નામદાર કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્ય આરોપી ફારૂક મૌલાનાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે આ ગુનામાં મદદ કરનાર અન્ય 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે। તો હવે આ પોલીસ રિમાન્ડ દરમિયાન આ ઘટનાના અનેક વણ ઉકેલ્યા રહસ્યો પરથી પડદો ઉઠે તેવી સંભાવના છે। વાત કરીએ વેરાવળની, તો વેરાવળમાં થોડાક સમય અગાઉ તુરક સમાજના આગેવાન જાવેદ તાજવાની પર અજાણ્યા શખ્સો દ્વારા ભર બપોરે 1 વાગે હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામેલા જાવેદ તાજવાનીને સૌપ્રથમ એક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે જીવ ગુમાવ્યો હતો। શહેરમાં આ ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરતા હોસ્પિટલ ખાતે સમાજના અને સ્થાનિક લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા। પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં જડબે સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। આ ઉપરાંત ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજા પોતે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ પછી પોલીસે ઘટનાના ખૂબ જ થોડાક જ કલાકોની અંદર જે ચારેય આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।